રાજા રજવાડાઓ પર રાહુલ ગાંધીએ પણ જે રીતે નિવેદન આપ્યું ત્યારબાદ ક્ષત્રિય સમાજના અગ્રણીઓનું શું કહેવું છે? કરણી સેનાના જિલ્લાના અધ્યક્ષ ભૂપતસિંહ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરી. ભૂપતસિંહ, જય માતાજી. તમે આ નિવેદનને જે રાહુલ ગાંધીની સ્પીચને કેવી રીતે જોઈ? હાજી, રાહુલ ગાંધીની સ્પીચને એવી રીતે જોઈ છે કે પહેલા તો હું મારી ઓળખાણ આપી દઉં. ભૂપતસિંહ જાડેજા, કરણી સેના રાજકોટ જિલ્લા અધ્યક્ષ. હવે અમે ક્ષત્રિય ધર્મ અમારો એવો છે કે અમે કોકને કંઈક આપી શકીએ પણ લઈ નહીં. હવે આ રાહુલ ગાંધીની જે ક્લિપ છે એમાં એણે એવું કીધું છે કે રાજા રજવાડાઓ બધા કોકની જમીનો લઈ લેતા અને એની ઈચ્છા પડે તો ગમે ત્યારે, એટલે આ એક જાતના ચોર ચક્કા જેવી આખી એને વાત કરી નાખી, લૂંટારા જેવી. તો ક્ષત્રિય કોઈ દી લૂંટારો હોય નહીં અને બને નહીં. એ કોઈ દી કોઈનું લઈ ન લે, દઈ દે. અમારામાં ટોચ મર્યાદામાં આવતી જગ્યાઓ અમે દાન કરેલી છે. ભૂદાનિયા છે, પછી સાલિયાણા અમારા બંધ થઈ ગયા તોય કોઈ દી અમે એ વસ્તુને યાદ નથી કરી કે ભાઈ જવા દો, આપણે શું કરવા સાલિયાણા. અમે ક્ષત્રિય છીએ, અમારામાં એટલું બાહુબળ હોય છે કે અમે અમારું પોતાનું કરી શકીએ. તો એ આજે અમારી આવી ટીકા ટિપ્પણી કરે છે. આની પહેલા જે રૂપાલા સાહેબે કરી હતી તો આટલું બધું ક્ષત્રિયોએ આંદોલન ચાલુ કરી દીધું. જોકે ક્ષત્રિયોએ નહીં, અમે જ ચાલુ કરનારા છીએ. પદ્મિનીબા વાળા, પીટી જાડેજા અને ભૂપતસિંહ જાડેજા, આ ત્રણનું જ કરેલું છે. આ બધા જે અમદાવાદ અસ્મિતાવાળા છે એ લોકોએ સારું કાર્ય કર્યું છે ને સારું છે ને આપણે એમાં નીકળી ગયા કે એની રીતે ચાલુ રાખે. પણ આજે રૂપાલાની ટિપ્પણી હતી અને હવે રાહુલ ગાંધીની, એટલે કે ચૂંટણી હવે રાજપૂતો ઉપર અને જે ક્ષત્રિય સમાજ ઉપર અથવા તો રાજા રજવાડા ઉપર લડાતી હોય એવું નથી લાગતું તમને? હું સાહેબ એ જ કહેવા માંગુ છું આપને કે રાજા રજવાડા ઉપર હવે બંને પક્ષ ચાલુ થઈ ગયા, જ્યારે ભાજપ ને કોંગ્રેસ. તો હવે હું એમ કહું છું કે આના વિરોધે આંદોલન થવું જોઈએ. ક્ષત્રિયોને તમામને હું કહું છું કે જો આણે એકે આપણી ઓલી કરીને આપણે રૂપાલાનો વિરોધ કર્યો તો હવે રાહુલ ગાંધીનો વિરોધ કરવો એ જરૂરી થઈ ગયો. કારણ કે એને આપણા રાજા મહારાજાઓને નીચા જ દેખાડવાની વાત કરી છે. તો ક્યાંક ને ક્યાંક અમારી આબરૂ ઉપર જ ઘા થાય છે. તો હવે મારું તો એવી ઈચ્છા છે કે આપણે આના ઉપર રાહુલ ગાંધી ઉપર હવે અમે ફરીથી નવું આંદોલન શરૂ કરીએ. આગામી દિવસોમાં અમારી તૈયારી છે. અમને કોઈ ખરાબ કહે, અમારા છાત્ર ધર્મને કોઈ નબળો કહે તો એ કોઈ ક્ષત્રિયનો દીકરો સાખી ન લે. અને જેટલા ક્ષત્રિયો આજે બધા આંદોલન કરે છે એને હું કહેવા માંગુ છું કે આણે આપણું ખરાબ જ બોલ્યો છે. તમે સાંભળો, જોવો, જાણો અને પછી આપણે આના વિરોધે પણ કરવું પડશે આંદોલન. ચોક્કસથી ક્ષત્રિય સમાજની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો થયા અને હજી પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. ત્યારે આગામી દિવસોની અંદર રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ ક્ષત્રિય સમાજ મેદાનમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.